એટલે આપણે પણ ધ્યાન રાખી અને સંબોધન કરવું. પણ એ પ્રેમથી હો. ઘણી વાર પછી થાક્યા હોય ત્યારે કે જાને મારા બાપ પગે લાગુ એમ તમે કહો, એ સંબોધન કંઈ માનાર્થે કહેવાય નહીં. તો ભાવથી હસતું મોઢું રાખી અને જે વ્યક્તિ જેવા ગુણવાળી હોય એ પ્રમાણે સંબોધન કરવું. ગુરુ ભૂપાલ વરશિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વિના અભ્યુત્થાનાદિના કાર્યઃ સન્માનો વિનયાન્વિતૈઃ. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી, તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુરે વચને બોલાવવું ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. ભગવાન આપણને માનાહાર યોગ્ય વ્યક્તિઓને સન્માનિત કરવા એનો આવે ત્યારે સન્માન કરવું એ વિવેક શીખવે છે. ભગવાન કહે છે, વિનયથી યુક્ત એવા અમારા આશ્રિત હોય, ગુરુ મંત્ર આપનાર ગુરુ અથવા તો વિદ્યા આપનાર ગુરુ, પિતાજી, રાજા, વયોવૃદ્ધ અને વૈરાગ્યના બળથી પ્રભુ પ્રાપ્તિ માટે થયેલા ત્યાગી, વેદ પુરાણ ઇતિહાસ શાસ્ત્રને ભણેલા જે વિદ્વાનો અને વ્રત આચરનારા એવા તપસ્વી, એમને જોતાં જ પોતાના આસનેથી ઉઠી અને તેની સામે જવું, પ્રણામ કરવા, એમને બેસવા માટે આસન આપવું અને એ વંદનીય વ્યક્તિ બેસે ત્યાર પછી પોતે બેસવું. એવી રીતે મહારાજ કહે છે, આ પૂજનીય વ્યક્તિઓનો આદર સત્કાર કરવો, નહીં તો એમાંથી મહા અનર્થ થાય. ભાગવતજીના 6ઠા સ્કંદની અંદર કથા આવે છે કે ઇન્દ્ર એક વખત સભા ભરીને બેઠેલો. ત્રિલોકીના રાજ્યનો ગર્વ અને સ્વર્ગની સંપત્તિનો મદ અને યુવાનીનો અહંકાર, જો એમાંય વળી પાછી અસુરો ઉપર જીત મેળવી એવા ઇન્દ્ર પોતે જ્યારે પોતાની સભાને વિશે બિરાજમાન હતો ત્યારે એના ગુરુ બૃહસ્પતિ પધાર્યા. બૃહસ્પતિને આવેલા જોવા છતાં પણ ઇન્દ્ર ઇન્દ્રાસન ઉપરથી ઊભો ન થયો, ગુરુને પ્રણામ ન કર્યા, વચનેથી પણ ગુરુનો સત્કાર ન કર્યો. જો એટલે બૃહસ્પતિ નારાજ થઈ અને ત્યાંથી ચાલ્યા ગયા. સર્વે દેવતાઓના ગુરુ એવા બૃહસ્પતિનું સન્માન ન કર્યું એટલે બૃહસ્પતિ ત્યાંથી ચાલ્યા ગયા. ઇન્દ્ર પછી તો શોધવા નીકળો પણ ગુરુ મળ્યા નહીં. આ બાજુ શુક્રાચાર્યને ખ્યાલ આવ્યો કે ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ ચાલ્યા ગયા છે,
એટલે બધા રાક્ષસોને અસુરોને શુક્રાચાર્ય કર્યા ભેળા. પલીને કહે છે અત્યારે તમારે લાગ છે, કરો ચડાઈ. ઇન્દ્ર પાસે કોઈ ગુરુ નથી એટલે એની હાર થશે અને તમારી જીત થશે. જો ગુરુની છત્ર છાયા વગરના ઇન્દ્રની ઇન્દ્રપુરી કહેતા સ્વર્ગ ઉપર બલિ મહારાજાએ લાખો અસુરોની સેના લઈને ચડાઈ કરી અને ઇન્દ્રનું ત્રિલોકીનું રાજ્ય પડાવી લીધું. એટલું જ નહીં, દેવતાઓ સ્વર્ગ ખાલી કરી અને ભિખારીની પેઠે જંગલ જંગલ પહાડે પહાડે ઘૂમવા લાગ્યા. જો કોઈ સંપત્તિ એની પાસે રહી નહીં. કેવળ એક ગુરુનું સન્માન ન કર્યું તો આટલો મોટો અનર્થ ઇન્દ્રને પ્રાપ્ત થયો. ત્રિલોકીનું રાજ્ય અને સંપત્તિથી તો ભ્રષ્ટ થયો, પણ ભિખારી પણ આવ્યું અને જંગલે જંગલે વને વને અને પર્વતે પર્વતે રખડવાનો વારો એના પાપે બધાય દેવતાઓને આવ્યો. એટલે કહે છે આવા મહાપુરુષોનું જો સન્માન ન કરવામાં આવે તો એમાંથી મહા અનર્થ થાય છે. સસરા છે એને પણ ગુરુ માનવા અથવા તો પિતા તુલ્ય માનવા જોઈએ. તો એનું પણ સન્માન કરવું જોઈએ. આવે ત્યારે ઊભા થઈને. કોઈ રાજા હોય કે અધિપતિ હોય તો એનું પણ સન્માન કરવું જોઈએ. એ આવે ત્યારે બધાએ ઊભા થઈને એનો આદર કરવો જોઈએ. દક્ષ હતો એ બધા જ પ્રજાપતિઓનો મુખી હતો. જો અને દક્ષના યજ્ઞ વખતે બ્રહ્મા વિષ્ણુ શિવજી અને બધા જ દેવી દેવતાઓ રાજાઓ મહારાજાઓ યજ્ઞ મંડપમાં સભામાં બિરાજમાન હતા. અને એવા સમયે દક્ષ પ્રજાપતિ આવ્યો અને આ અભિમાની જે જીવ હોય ને એ તો એ જ જોતા હોય કે મારું કોણ કોણ સન્માન કરે છે. અતિ ઘમંડી એવો આ દક્ષ. એમાંય વળી એને પાછું બધા જ પ્રજાપતિનું આધિપત્ય મળ્યું એટલે પછી શું કહેવાનું હોય. કયો આરંભેલો પોતાની વાહ વાહ કરવા માટે અને બધાને લોકપાળો દિગપાળો ગ્રહો દેવતાઓ રાજા મહારાજાઓને આમંત્રણ આપેલું. ઈશ્વરો સુદ્ધા બધાય આવેલા છે. એટલે સભાની અંદર એન્ટર થયો એટલે એની નજર એ જ છે કે કોણ ઊભું થઈ અને મારું અભિવાદન નથી કરતું. જુઓ તમે, એવા સમયે બધાએ ઊભા થઈ અને એનું અભિવાદન કર્યું. પણ બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ 3 જણા બેસી રહ્યા. શિવજી તો ધ્યાનમાં હતા, એને ખબર નહોતી કે આ દક્ષ પધારે છે. આંખો બંધ કરીને બેઠા હતા. એને જોયું કે 3 સિવાય બીજા બધા ઊભા થયા છે. પોતાના સિંહાસને પહોંચી અને બેઠો અને તરત ઊભો થઈને કહેવા લાગ્યો કે આમ જુઓ, આ અભિમાની શિવ, હું બધા જ પ્રજાપતિનો અધિપતિ દક્ષ મહારાજા સભામાં પધાર્યો તો પણ મારું અભિવાદન ઊભો થઈને કરતો નથી. ભૂતડાનો સંગી, સ્મશાનમાં રહેનારો, ભાંગ પીનારો, ધતુરો પીનારો અને સદાય નગ્ન રહેનારો મસાણીયો આ શિવ, એને હું તો મારી દીકરી આપવાનો જ નહોતો. છતાં પણ આ તો બ્રહ્માજીએ મને બહુ આગ્રહ કર્યો એટલે
બ્રહ્માની આજ્ઞાથી મારે એને આ દીકરી આપવી પડી. આમ ખૂબ શિવજીનું અપમાન કર્યું છે. શિવજી તો ત્યાંથી ચાલતા થઈ ગયા. યક્ષ કહે છે આજથી કોઈ યજ્ઞમાં શિવનો ભાગ રાખવો નહીં. શિવજીનું અપમાન થયું એટલે શિવજી તો ચાલ્યા ગયા. જો પછી યજ્ઞ માત્ર બંધ થઈ ગયા. કોઈ યજ્ઞ કરે નહીં શિવના ભાગ વગર. છેવટે દક્ષે જ પાછો યજ્ઞ આરંભ્યો. કનખલ ક્ષેત્રમાં હરિદ્વાર પાસે આવ્યું અને બધા એને આમંત્રણ પત્રિકા મોકલી અને એમ કહેવડાયું કે વાયા કૈલાસ થઈને આવવાનું. ભલે તમે દક્ષિણમાં રહેતા હોય, પૂર્વમાં રહેતા હોય, પશ્ચિમમાં કે ઉત્તરમાં, કમ્પલસરી તમારું હેલિકોપ્ટર કે પ્લેન હોય એ કૈલાસ ઉપર થઈને જ આવવું જોઈએ. જુઓ આ અભિમાની દક્ષ. અને શિવને કંકોત્રી ન મોકલી, પાર્વતીને ને શિવને. બધા વિમાન માંડ્યા અહીંયાથી ઘરે રાટી કરતા નીકળવા. એટલે અમુક વિમાન તો પાછા સ્પીડ ધીમી કરે ને પાર્વતી જુએ કે આ ક્યાં હાલ્યા બધા. અરે તમને ખબર નથી? ત્યારે કે ના, અરે તમારા પિતાજી કનખલમાં યજ્ઞ કરે છે, અમારે કંકોત્રી છે ને તમારે કંકોત્રી નથી. પાર્વતીજી કહે છે મોકલાવી છે પણ એક બે દી મોડી આવશે, અમારે તો નજીક છે એટલે છેલ્લે મોકલવાના હોય. પણ કંકોત્રી તો આવી નહીં. અને બધા અહીંયાથી નીકળે કે હાલો સતી તમારે આવવું નથી જગનમાં, અમે બધા જઈએ છીએ. પણ સતીને તો કંકોત્રી હતી નહીં. પણ હવે બાપના ઘરે પ્રસંગ હોય તો દીકરી ગયા વગર રહી શકે? શિવજી પાસે હઠ લીધી કે મારે જવું છે. શિવજી જાણતા હતા કે આ તો મારું અપમાન કરવા એને યજ્ઞ કર્યો છે. બહુ સમજાવ્યા શિવજીએ કે દેવી જવાનું રહેવા દ્યો, કંકોત્રી આવ્યા વગર, આમંત્રણ પત્રિકા વગર જઈએ તો આપણું અપમાન થાય. અને તમે તો દક્ષના સગા દીકરી છો ને તમને કંકોત્રી નથી લખી, માટે આપણે જવાય જ નહીં. પાર્વતીજી કે હવે પિતાજીની ઘરે કંકોત્રીની રાહ જોવાની હોય તો ખબર પડે એટલે ઉપડી જ જવાય, હાલો તમે તૈયાર થાવ. શિવજી કે નહીં દેવી, મારી ના છે. છતાંય ન માન્યા. એ કે મારે તો જાવું જ છે. જો ધરારથી હઠ પકડી એટલે છેવટે એક બાજુ જોગી હઠ ને બીજી બાજુ સ્ત્રી હઠ. પણ શિવજી સમજી ગયા કે નમતું જોખવું પડે. છેવટે પાર્વતીજીને કીધું કે ભલે દેવી તમારે જવું હોય તો હું તમારો પ્રબંધ કરું છું જવાનો. ગણોને સાથે મોકલી અને પાર્વતીજીને મોકલ્યા. જો તો પાર્વતીએ પણ સન્માનનીય વ્યક્તિ કહેવાય. જો પાર્વતીજી પણ દેવી છે, પણ પાર્વતીજી આવ્યા ને કોઈએ એનું સન્માન કર્યું નહીં. લ્યો કેવળ એક એની માં હતી ને એની માએ એક આ સતીનું સન્માન કર્યું, એને પ્રેમથી બોલાવી. બીજે દિવસે યજ્ઞમાં સતી પધાર્યા ત્યારે પણ દક્ષે સતીનું સન્માન કરવાને બદલે ઘોર અપમાન કર્યું. લ્યો અને સતીએ પાછો યજ્ઞ મંડપમાં શિવનો સ્થાપન, શિવનો ભાગ દેખ્યો નહીં. એટલે સતી પછી ખીજાણા અને એમ કહ્યું કે અરે પાપી એવા દુષ્ટ, તો દક્ષ મારા પિતા બનવાને લાયક નથી. આવા ભૂત પ્રાણી માત્રનો હિત કરનારા શિવજી એને તારું શું બગાડ્યું છે? તો ક્યારનો તું એને ગાળો દે છે અને એનું અપમાન કરે છે. સમદ્રુક એવા શિવજીનો તો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો અને શિવજીનું ઘોર અપમાન કર્યું છે. માટે પતિનો આવો દ્રોહ કરનારા પિતા થકી મારી આ કાયા રચાણી છે, માટે આ દેહ મારે રાખવો નથી. કારણ
મને શિવજી દાક્ષાયણી કહીને બોલાવે છે. આવા પાપીના પિતાના નામથી મારું સંબોધન થાય મને ગમતું નથી, માટે હું યજ્ઞકુંડમાં બળી મરી જાઉં. એમ કરીને સતીએ જમણા પગના અંગૂઠામાંથી આગ કાઢી અને પોતાના દેહને બાળી નાખ્યો અને એમાંથી ભયંકર દંગલ થયું અને શિવના ગણો અને બ્રાહ્મણો વચ્ચે પરસ્પર શાપ થયા અને મોટું યુદ્ધ થયું. ધમાસાણ યુદ્ધ થયું. એમાં કેટલાય બ્રાહ્મણોને મારી નાખ્યા, યજ્ઞકુંડમાં હોમી દીધા. છેવટે બ્રાહ્મણોએ કૃત્યાઓ ઉત્પન્ન કરી ગણ ભાગ્યા. શિવજીએ પાછો વીરભદ્ર ઉત્પન્ન કરીને મોકલો મોટી સેના લઈ અને આખા દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. ખુદ દક્ષનું માથું કાપી અને યજ્ઞકુંડમાં વીરભદ્રે હોમી દીધું અને આખો યજ્ઞ છે એનો વિનાશ થઈ ગયો. જો છેવટે વળી પાછી શિવજીની પ્રાર્થના બધાએ જઈને કરી ત્યારે શિવજી રાજી થઈ અને ત્રિશૂળ ફેંક્યું અને એમ કહ્યું કે જે માથું આ પેલું કપાય તમે આને ચોંટાડી દેજો. તારે બોકડાનું માથું કપાણું એ લાવીને પછી દક્ષને ચોંટાડી દીધું અને યજમાનને સજીવન કર્યો. પણ કહેવાનો મતલબ કે દક્ષ હતો એ બધાય પ્રજાપતિનો અધિપતિ હતો. એનું સન્માન જો ઊભા થઈને શિવજીએ અભિવાદન ન કર્યું તો એમાંથી પણ મોટું યુદ્ધ થયું, ભયંકર અનર્થ થયો. સતી યજ્ઞકુંડમાં બળી મુવા અને દક્ષનું માથું પણ બકરાનું થયું. જો એટલે કહે છે કે માનહાર વ્યક્તિ હોય, રાજા હોય, અધિપતિ હોય એનું સન્માન પણ કરવું જ ઘટે. પણ વ્યક્તિએ ક્યારેય અભિમાન રાખવું ન જોઈએ. જો અભિમાનમ સુરાપાનમ ગૌરવમ ઘોરરૌરવમ પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા ત્રીણી ત્યક્ત્વા સુખીમ ભવેદ. કવિ કહે છે અભિમાન છે ને એ શું છે? સુરાપાન છે. કહેતા દારૂ પીવે ને માણસ જેમ પાગલ થઈ જાય ને એમ અભિમાનમાં માણસ ગાંડો થઈ જાય છે. ન કરવાનું કરી બેસે. જુઓ હવે દક્ષ માટે શિવજી છે એ પણ એના સસરા હતા, પિતા તુલ્ય કહેવાય, ગુરુ તુલ્ય કહેવાય. દક્ષે શિવજીનું અભિવાદન કરવું જોઈએ, એને નમસ્કાર કરવા જોઈએ. પણ અભિમાની જીવ એ સમજી ન શક્યો અને ઉલટાનું શિવજીનું અપમાન કર્યું તો એમાંથી આટલો મોટો અનર્થ પ્રાપ્ત થયો. જો સતી યજ્ઞકુંડમાં બળી મવાનું પોતાનું માથું બકરાનું થયું અને પરસ્પર શિવજીના ગણોને પણ શાપ થયો અને બ્રાહ્મણોને પણ શાપ થયો. એટલે કહે છે અભિમાનમ સુરાપાનમ ગૌરવમ ઘોર રૌરવમ. અને આ ગર્વ છે એ તો રૌરવ નામના નરક કુંડમાં નાખનારો છે. માટે એવો ખોટો ગર્વ, ખોટું ગૌરવ રાખવું નહીં. પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા. અને પ્રતિષ્ઠા છે ને એ સુકરી કહેતા ભૂંડડી. ભૂંડડીને ઝાડો હોય ભૂંડડીની એને વિષ્ઠા કહેવાય. જો તમે તો પ્રતિષ્ઠા છે એ ભૂંડડીની વિષ્ઠા છે, એનો મળ છે એમ તમારે સમજવું. માટે અભિમાન, ગૌરવ અને આ પ્રતિષ્ઠા એ ત્રણેયનો જે ત્યાગ કરે છે ને એ માણસ જ સુખી થાય છે. માટે પ્રતિષ્ઠાની અપેક્ષા ન રાખવી, ગૌરવ પણ મેળવવા પ્રયાસ ન કરવો, ખોટો ગર્વ રાખવો નહીં અને અભિમાનનો ત્યાગ કરવો તો એને સુખ પ્રાપ્ત થશે.
અભિમાન ને મદ ગર્વની પીધી મદિરા જેમણે કુળ કીર્તિ કાંતિ શાંતિ એ જે સર્વનો નાશ કીધો તેમણે. કવિ કહે છે અભિમાન મદ અને ગર્વરૂપી મદિરા કહેતા દારૂ જેને પીધો છે એણે કુળ કીર્તિ કાંતિ શાંતિ અને સર્વનો નાશ નોતર્યો છે એમ તમારે જાણવું જોઈએ. માટે ક્યારેય અભિમાન ન કરવું, પોતાના ગુણોમાં અટંટ રહીને પણ સન્માનનીય વ્યક્તિનું સન્માન કરવું ભૂલવું નહીં. ભાગવતજીની અંદર ઇન્દ્રધુમ્ન મહારાજાની પણ કથા આવે છે. જો પોતે તપ કરવા બેઠેલા પર્વતની તળેટીમાં બેઠા બેઠા સાધના કરતા હતા. મૌન વ્રત ધારણ કરતા પોતે બેસે ને ત્યારે એમાં અગત્ય ઋષિ ફરતા ફરતા ત્યાં 8મા સ્કંદની અંદર આ કથા આવે છે. તો પાંડ્ય રાજા ઇન્દ્રધુમ્ન છે એ ઊભા ન થયા અને અગત્ય ઋષિનું સન્માન પણ ન કર્યું. અગત્ય ઋષિને મનમાં એમ થયું કે આ બહુ ઘમંડી છે, જળ છે, આટલો મોટો હું ઋષિ સામે ચાલીને એને પાવન કરવા આવ્યો તો પણ મૂરખ ઊભો થઈ અને મારું સન્માન કરતો નથી. એટલે ઋષિને ભયંકર ક્રોધ ચડ્યો અને શાપ આપ્યો કે જા, આટલો મોટો હું ઋષિ આવવા છતાં પણ તું જળની પેઠે બેઠો છે અને ઊભો થઈને મારું સન્માન નથી કરતો, માટે હું તને શાપ આપું છું કે તું હાથી થઈ જા. ઇન્દ્રધુમ્ન રાજાને બિચારાને દુઃખ થયું. તપમાંથી ઊભો થયો, અગત્ય ઋષિના ચરણમાં પડ્યો, આંસુથી ચરણ પખાડી દીધા અને માફી માગી. ઋષિને કહે છે ઋષિવાર, મારો કોઈ એવો ઈરાદો આપનું અપમાન કરવાનો હતો નહીં. હું તો સાધનામાં બેઠો હતો એટલે આપ આવ્યા તો પણ ઊભા થઈને મેં આપનું સન્માન કર્યો નહીં. એમાં ખરેખર હે ઋષિવર હું નિર્દોષ છું, મારા ઉપર કૃપા કરો અને મને માફ કરી દો. આવી રીતે જ્યારે ઇન્દ્રધુમ્ન રાજાએ ગુરુ અગત્ય ઋષિની ખૂબ ખૂબ પ્રાર્થના કરી ત્યારે અગત્ય ઋષિ હતા એ રાજી થયા અને અનુગ્રહ કર્યો કે જા, ત્રિકુટાચળ પર્વતને વિશે તું મદોન્મત ગજરાજ થઈશ અને હજારો લાખો વર્ષના અંતે જ્યારે ગ્રાહ નામનું પ્રાણી તને પકડશે ત્યારે તને છોડાવવા માટે સાક્ષાત ભગવાન અવતાર લેશે અને તારું કલ્યાણ થશે. આવી રીતે અગત્ય ઋષિ એના ઉપર અનુગ્રહ કર્યો અને ગજરાજ બનેલા ઇન્દ્રધુમ્ન રાજાને પછી જ્યારે ગ્રાહ નામના જૂડ જળચર પ્રાણીએ પકડ્યો ત્યારે 1000 વર્ષ યુદ્ધ કરીને થાક્યા પછી ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાન સ્વયં હરિરૂપે પ્રગટ થયા. ચક્રથી ગ્રાહને કાપી નાખ્યો અને હાથીનો અને ગ્રાહનો કહેતા જૂડનો બેયનો ભગવાને ઉદ્ધાર કર્યો. પણ કહેવાનો મતલબ કે અગત્ય ઋષિ આવા મોટા તપસ્વી અને મહાસમર્થ ઋષિ સામે ચાલી અને રાજાને દર્શન દેવા આવ્યા. અજાણતા રાજા તપમાં સાધનામાં બેઠેલો હોવાથી ઊભો થયો નહીં અને સન્માન ન કર્યું તો પણ ઋષિએ એને શાપ આપ્યો અને રાજામાંથી હાથીનો અવતાર આવ્યો. એટલે કહે છે
કે માનહાર વ્યક્તિ આવે ત્યારે ઊભા થઈને એનું સન્માન કરવું જોઈએ, બેઠા બેઠા પણ નહીં. કોઈ પણ વડીલ આવે ત્યારે દોડીને ઊભા થઈને સામું જોવું જોઈએ, નમસ્કાર કરી અને ઘરમાં પધરાવવા જોઈએ. જો અરે મિનિસ્ટરો પણ તમે જુઓ, કોઈ ત્યાગી સાધુ સંતો જાય ને, અત્યારે હવે પ્રથા છે એટલે પહેલાં તો વેઇટિંગ રૂમમાં બેસાડે, પણ પોતાને સમાચાર મળે એટલે તરત પોતે તમે જુઓ મીટિંગમાંથી બહાર આવે અને સાધુ સંતોને પ્રણામ કરીને પછી બેસે અને એમની જે વાતચીત હોય એ પ્રેમથી સાંભળે. તો આ એક અનાદિકાળની રીતિ છે કે મહાપુરુષોનું ઊભા થઈને સામે જઈને સ્વાગત કરવું જોઈએ. કેવળ વચનોથી બેઠા બેઠા એમ ન કહેવાય કે પધારો, કેમ છો, આવો, બેસો, પણ ઊભા થઈને સન્માન કરવું જોઈએ, સામે જવું જોઈએ, ખબર પડે એટલે આવે છે. અને સરસ મજાનું આસન આપી એ બેસે પછી પોતે આસન લેવું જોઈએ. જો આચાર્ય મહારાજ પણ આવતા હોય તો એ બધા એના દીક્ષા ગુરુ છે, તો સામાન્ય રીતે જો સામયું કરવામાં આવતું હોય છે મહારાજ શ્રીનું, કદાચ સામયાનો યોગ ન હોય તો આપણે જ્યાં પ્રસંગ ચાલતો હોય એ સ્થાનકના દરવાજે અગ્રણી સંતો અને ભક્તો મહારાજ શ્રીને સત્કારવા માટે જાય, એમને વાજતે ગાજતે લઈ આવે અને સભામાં લાવવાના પધરાવાના હોય તો પણ આ મહારાજ શ્રી સભામાં દાખલ થાય એટલે તરત સારી સભા ઊભી થઈ અને એમનું અભિવાદન કરે અને મહારાજ શ્રી સિંહાસન ઉપર બેસે પછી બધાય પોતપોતાના આસન લે છે. તો આ ગુરુનું એક વિવેકી શિષ્યે સન્માન કર્યું કહેવાય. જો તો એવી રીતે માર્કંડેય ઋષિ હતા, મૃકુંડ ઋષિના પુત્ર. જો આપણે આગળ આ ઇતિહાસ જોઈ ગયા, એમને એમના પિતાજીએ એક રીતિ શીખવાડેલી કે કોઈ પણ આપણા ઘરે મહેમાન આવે એનું તારે સન્માન કરવું, નમસ્કાર કરવા તારે એને. તો 5 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થવાનું હતું, એના બદલે ઋષિઓ આવતા એ બધાનું નમસ્કાર કરીને અભિવાદન કરતા, ફળ જળા કરીને ચાકરી સેવા કરતા. તો સપ્તર્ષિઓનું આગમન થયું, એને નમસ્કાર કર્યા, રાજી થઈને ચિરંજીવી ભવ એવો આશીર્વાદ આપી દીધો. અને પછી જોયું કે આ તો મરી જવાનો 3 દી પછી, તો છેક બ્રહ્માજી પાસે પોતે લઈ ગયા સત્યલોકમાં. બ્રહ્મા પાસે આશીર્વાદ અપાવીને બ્રહ્માજીના લેખ ફેરવાયા. જો તો આમ વડીલોનું સન્માન કરવાથી અથવા તો મહાપુરુષોનું સન્માન કરવાથી આટલી મોટી પ્રાપ્તિ આ જીવને થાય છે. એટલે અને વડીલોનું સન્માન, માનહાર વ્યક્તિનું સન્માન કરવું એ તો સર્વસામાન્ય બાબત છે. માણસ માત્ર આ સન્માન કરવું જોઈએ. વિવેકી એવા એટલે ભગવાન તો સ્વીકારી લે છે કે મારા બધા જ આશ્રિતો વિવેકી જ છે, કોઈ અવિવેકી છે નહીં. આગળ 68 શ્લોક સુધી મહારાજ વિવેક જ શીખવતા આવ્યા છે. અલગ અલગ પ્રકારનો વિવેક મહારાજે શીખવ્યો છે. તો ભગવાન કહે છે અમારા આશ્રિત સત્સંગીમાં આ ગુડ મેનર હોવી જ જોઈએ. જો તમે એ ભગવાન સ્વીકારી લે છે કે બધા જ વિવેકી પૂર્ણ વિવેકી છે અને એને આ પણ એક વધારાનો વિવેક શીખવાનો છે. જો એવી રીતે ન કરવામાં આવે તો ગમે ત્યારે અનર્થ થવાનો પૂરો ભય છે. જો એટલે કહે છે ગુરુ
રાજા વિદ્વાન આવ્યા હોય તો વિદ્વાનનું પણ સન્માન કરવું જોઈએ. કારણ કે શાસ્ત્રોના જ્ઞાતા છે એ પણ બધા માટે પૂજનીય અને વંદનીય કહેવાય. વિદ્વાનો તો તમે જુઓ, મોટા મોટા સમયા ઉત્સવ થાય ત્યારે સ્પેશિયલ એને નામથી બોલાવીને આમંત્રણ પત્રિકાઓ આપીને એનું સન્માન કરવામાં આવે છે. મોટા મોટા ઉત્સવો થતા હોય, ધાર્મિક મહોત્સવો, એમાં પણ એનું સન્માન આપણે સ્વયં સામે ચાલીને આમંત્રણ આપીને કરીએ છીએ. તો વિદ્વાન જો સામે ચાલીને આપણા ઘરે આવ્યા હોય તો આપણે એનો સત્કાર કેમ ચૂકીએ? માટે એનો સત્કાર અવશ્ય કરવો જ જોઈએ. અને વિદ્વાન તો કોઈ પણ હોય એનું સન્માન થાય જ છે. તમે જુઓ, પહેલા નંબર લાવતા હોય તો જ્ઞાતિવાળા હોય એનું સન્માન કરે. ભલે ને પહેલા ધોરણમાં ભણતો હોય તોય એનું સન્માન જાહેરમાં કરવામાં આવશે. અને યુનિવર્સિટીમાં તો જે મેડલ લાવ્યા હોય તો એનું સ્વયં રાજ્યપાલ શ્રી અથવા તો મુખ્યમંત્રી સન્માન કરવા પધારે છે. એના હસ્તક ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. અથવા તો કોઈ વરિષ્ઠ પૂજ્ય એવા મહાપુરુષ હોય એના હસ્તે આવા મેડલો એનાયત કરવામાં આવે છે. એને સન્માન પત્રિકા આપવામાં આવે છે. તો ઉંમરમાં નાના હોય પણ વિદ્વાન હોય તો એ પણ સર્વત્ર પૂજ્ય છે. એટલે તો એમ લખ્યું છે કે વિદ્વાન સર્વત્ર પૂજ્ય થાય. જો રાજા મહારાજાને તો ઓળખતા હોય, અથવા તો જેના રજવાડા નીચે આવીને પ્રજા હોય ને એટલા લોકો એનું સન્માન કરે. બીજાને કરવું હોય તો કરે, નહીં તો નાય કરે. પણ વિદ્વાન એવી વ્યક્તિ છે કે એ જ્યાં જાય ત્યાં એના ગુણે કરીને પૂજાય છે. રાજા તો સંપત્તિએ કરીને પૂજાય, તો સંપત્તિ તો પોતાના રાજ્યમાં હોય. બીજાને એના પ્રત્યે આદર ભાવ માન હોય કે ન પણ હોય. એટલે વિદ્વાન છે એને પણ સન્માન મળવું જ જોઈએ. ત્યાગી હોય, જેને આખા જગતનો કુળ કુટુંબ, મા બાપ, પુત્ર પરિવાર, પત્ની, ભાઈ બહેન સર્વસ્વનો ત્યાગ કર્યો છે. એટલું જ નહીં પણ ઇન્દ્રિયોને વાલા વિષયોને પણ જેણે ત્યાગી દીધા છે. આ દુનિયામાં ત્યાગવું ઘણું અઘરું છે, ભેગું કરવું અઘરું નથી. છોડવામાં તો કોઈ માનતા જ નથી, ગ્રહણ કરવામાં જ બધા માને છે. તમે જો, જ્યાં ત્યાંથી મેળવવાની જ બધા વૃત્તિવાળા છે. અને એવા સંજોગોમાં પણ જે સર્વસ્વનો ત્યાગ કરી અને કેવળ પ્રભુને રાખતા હોય એવા ત્યાગી છે. એ પણ કાયમ માટે સન્માનનીય છે અને આપણા માટે આદર્શભૂત વ્યક્તિ કહેવાય. તો એવા કોઈ પણ ત્યાગી હોય, ઋષિ હોય, સાધુ સંતો હોય, યતિ હોય, બ્રહ્મચારી હોય, એનું પણ સન્માન ભગવાન કહે છે અવશ્ય કરવું. જો અને મોટા મોટા રાજા મહારાજાઓ પણ આ ત્યાગીઓ પોતાના રાજ્યમાં જાય ત્યારે એનું સન્માન અવશ્ય કરતા. જો ગમે એટલો મોટો રાજા હોય પણ ઊભા થાય. શું કરે? રાજા ઊભા થાય, પોતાના સિંહાસનમાં એ ત્યાગીને બેસાડે, પ્રસાદીનું કરી લે, એના ચરણ ધોઈ અને પાણી મસ્તકે ચડાવે. જો આટલું મોટું સન્માન ભલે ને ચક્રવર્તી સમ્રાટ હોય તો પણ ત્યાગીઓ એના ત્યાં જાય તો રાજા મહારાજાઓ કરતા. નારદજી જ્યાં જાય ત્યાં બધા એનું સન્માન કરતા. જો સ્વયં ભગવાન પણ દુર્વાસા ઋષિ આવ્યા તો એમને સિંહાસનમાં બેસાડી અને એમના ચરણ ધોઈ અને પાણી મસ્તક ઉપર ચડાવે છે. જો કૃષ્ણ ભગવાને પણ દુર્વાસાનું આવું સન્માન કરેલું. એટલે ભગવાન કહે છે આવા તપસ્વી હોય કે ત્યાગી હોય,
એનું સન્માન અવશ્ય કરવું જ જોઈએ. રઘુ રાજા એટલું બધું દાન એને દીધું કે એના રાજ્યમાં કોઈ તાંબા પિત્તળ કે જર્મનનું વાસણ ન રહ્યું, ધાતુનું કોઈ વાસણ ન મળે. એના ઘરે રાંધવા અને જમવાના બધા પાત્ર માટીના થઈ ગયા છે ને, માટીના. આટલું બધું દાન કર્યું એ રઘુ રાજાએ. અને પછી એક વખત કૌત્સ ઋષિ એક હતા, એ એમના ગુરુ પાસેથી ભણી રહ્યા, એટલે ગુરુને કહ્યું કે ગુરુ દક્ષિણા માગો. ત્યારે આ કૌત્સ નામના શિષ્ય પાસે એમને શું માગ્યું? 14 કરોડ સોના મોર મને દક્ષિણામાં આપ. હવે આ તો બ્રાહ્મણનો દીકરો ક્યાંથી લાવે? પણ ગુરુએ માગ્યા એટલે શિષ્યને દક્ષિણામાં આપવા જોઈએ. અને આ તો બ્રાહ્મણો હતા, તપસ્વી ત્યાગી ઋષિ હતા, એને તો માગવાનો અધિકાર હતો. એટલે એને રઘુ રાજાનું નામ સાંભળેલું કે ઈ મહાદાનવીર છે. એટલે ગુરુ મહારાજને કહે છે, મને થોડો સમય આપો, હું તમારી આ દક્ષિણા આપીશ. એમ કરી અને રઘુ રાજા પાસે આવ્યા, ફરતા ફરતા અયોધ્યામાં આવીને જ્યાં દરબારમાં દાખલ થયા ને જોયું કે અરે આની તો આ હાલત છે. ભિખારી જેવી પરિસ્થિતિ રાજાની, હો બિચારાની. ઘરમાં કોઈ રાચ રસીલું જોવા ના માંડે, બધું દાનમાં આપી દીધેલું એને. જેવા તેવા સિંહાસન ઉપર રાજાજી બેઠા હતા. ઋષિને આવેલા જોઈ તપસ્વીને પગે લાગ્યા, દોડીને નમસ્કાર કરીને પોતાના સિંહાસન ઉપર બિરાજમાન કર્યા. રાણીને કહ્યું કે જાઓ જલ્દી જળ લાવો અને પાત્ર લઈ આવો. માટીની ઓલી ગુજેડી હોય ને, લોટા જેવી આવે, ખબર, કળશ જેવી, એની અંદર પાણી ભરીને લાયા. માટીની કાથરોટો પગ ધોવા માટે, એમાં ચરણ રાખી અને પગ રાણીએ પાણી રેડ્યું અને રાજાએ પખાડ્યા ને એ ચરણામૃત લીધું, પાણી મસ્તકે ચડાવ્યું. કૌત્સ ઋષિ વિચાર કરવા લાગ્યા કે આના ઘરમાં જો ધાતુનું વાસણે મારા પગ ધોવા માટે ન હોય તો આની પાસે બીજું હશે શું? મારે શું માગવું એની પાસે? સત્કાર કરીને હાથ જોડીને ઋષિને કહે છે, ઋષિવાર, કેમ આપનું આગમન થયું? આગમનનું કારણ હું જાણી શકું? હું આપની શું સેવા કરું? કૌત્સ ઋષિ કહે છે, કંઈ નહીં રાજા, હું તો બસ અમસ્તો જ આવ્યો હતો. નહીં ઋષિવાર, આપના ચહેરા ઉપરથી એવું લાગે છે કે આપ કંઈક અપેક્ષાએ આવ્યા છો અને મારી સ્થિતિ જોઈને કહેતા નથી. પણ આપ મને કહો, હું તમારું બધા જ પ્રકારે જે કંઈ સન્માન કરવું ઘટતું હશે, મનોરથ પૂર્ણ કરવા હશે, એ બનતા પ્રયત્ન કરીને પૂરા કરીશ. કૌત્સ ઋષિને કહેવાનું મન નથી થતું. રાજાએ બહુ આગ્રહ કર્યો ત્યારે કહે છે, રાજા, હું ભણી રહ્યો અને હવે મારે ગુરુ મહારાજને દક્ષિણા આપવાની છે. કેટલી દક્ષિણા? ત્યારે કે 14 કરોડ સોના મોહર. તું આપી શકીશ? રાજા કહે છે, બસ આટલી નાની વાત જ છે. 3 દિવસનો મને ટાઈમ આપો ફક્ત. 3 દિવસમાં હું તમને 14 કરોડ સોના મોહર તમારા ચરણમાં ઢગલો કરી દઉં, સમર્પિત કરી દઉં. લ્યો. રઘુ રાજાએ પોતાની ચતુરંગીણી સેના હતી એને સજીવો. સેનાને આકલ કરી, ચાલો કુબેર ભંડારી ઉપર ચડાઈ કરવાની છે. ક્યાં ચડાઈ લઈને ચાલ્યો? બીજું કોણ આપે કયો? 14 કરોડ સોના મોર હોય કે નહીં પાસે? યુદ્ધનો મોરચો લઈને રાજા ચાલ્યો. આ બાજુ નારદજી કુબેર પાસે પહોંચી ગયા. કુબેરને જઈને કહે છે કે કુબેર ભંડારી, રઘુ રાજા છે ને એ તારા ઉપર ચડાઈ કરીને આવે છે. કુબેર કે પણ મારો નહીં વાંક ને નહીં ગુનો,
અને લેવા દેવા વગર રાજાને મારી અરે શુંનું વેર બંધાણું? તો કે બધી જગતની મિલકત તું ભેગી કરીને બેઠો છે, કોઈને દેતો નથી એટલે બધું લૂંટી લેવાનો છે. કુબેર કે રાજાની આ હિંમત? નારદજી કહે છે સાનો માનો દઈ દે, નહીતર એને તો ખૂબ ઋષિઓના આશીર્વાદ, બ્રાહ્મણોના આશીર્વાદ લીધા છે, યુદ્ધમાં તું માર્યો જઈશ અને તારી આખી આ અલકાપુરી લૂંટાઈ જશે. માટે રાજાને તો જાજુ જોતું નથી, એક ઋષિને 14 કરોડ સોના મોર ખાલી દાનમાં આપવા માટે જોઈ છે, માટે એટલી અપાવી દે એડવાન્સમાં, અહીંયા આવે એ પહેલા. આકાશવાણી થઈ. કુબેરે આવીને એમ કહ્યું કે હે રઘુ રાજા, તમારી આવી આતિથ્ય સત્કારની ભાવના જોઈને હું તમારા ઉપર રાજી થયો છું. તમારે આ મોરચો લઈને અલકાપુરી આવવાની જરૂર નથી. લ્યો, હું તમને 14 કરોડ સોના મોર આપું છું. 14 કરોડ સોના મોરનો વરસાદ આકાશમાંથી પૃથ્વી ઉપર થયો. રાજા ગાડા ભરાવીને લાયો. જો એક જ દીમાં આવી ગયા. 3 દીની મોહલત આપી હતી, પણ એક જ દિવસમાં ગાડા ભરીને લાવ્યા. અને કૌશ ઋષિને કહે છે લ્યો ઋષિવરા 14 કરોડ સોના મોર, અને તમારા ગુરુને ગુરુ દક્ષિણા આપી અને ગુરુ ઋણમાંથી મુક્ત થાવજો. તો આમ આવા રાજા મહારાજાઓ દાન આપીને ગરીબ થઈ ગયા હતા, તો પણ તપસ્વીઓ ઋષિઓ આવે ને તો એનું સન્માન કરવું ચૂકતા નહીં. ભલે એની પાસે ધાતુના વાસણ ન હોય તો માટીના વાસણમાં ચરણ પખાડીને પણ આવા ઋષિઓના પ્રેમથી સન્માન કરતા. એટલે ભગવાન કહે છે ગુરુ, રાજા, તપસ્વી, વિદ્વાન, ત્યાગી, આ 6 જણા આવે ત્યારે એમનું સામા જઈ અને અભિવાદન કરવું, આસન આપીને બેસાડવા, અને પછી પોતે મધુર વચને કરીને સત્કાર કરીને બેસવું. ભગવાન આપણને સન્માનનીય વ્યક્તિઓનું કઈ રીતે સ્વાગત કરવું એ શીખવે છે. જો ગઈકાલે પણ આપણે જોયું, ભગવાન કહે છે કે અમારા વિવેકી સત્સંગીઓએ આ 6 જણ આવે ત્યારે સ્વાગત કરવું. એક વખત શ્રીજી મહારાજ લાઠીદળ ગામ જતા હતા. કારિયાણીથી મહારાજ નીકળ્યા અને લાઠીદળના ભક્તોને સુખ આપવા મહારાજ જતા હતા. તો ખડાવાડમાં બધા પટેલિયાઓ ખડા લેતા હતા, અને એમણે દૂરથી મહારાજને માણકી ઘોડી ઉપર 3 છોગાણે પાગ ધારણ કરીને આવતા જોયા. એટલે આ બધા તો ઓળખી ગયા કે સ્વામિનારાયણ ભગવાન આવે છે. હવે ખડા લેતા હતા, હાથમાં બધા એના દંતાળી હતી. શું હતું? જેને ખંપાળી ગણાય કે એને તે બધું તારવતા હશે, ઘાસ ને દાણા ને બધું અલગ કરતા હશે, ફોતરા. તે દંતાળી હાથમાં લઈને દોડ્યા બધા, ઊંચી દંતાળી કરીને. શ્રીજી મહારાજને એમ થયું કે આ તો બધા મારવા આવતા લાગે. ભગવાનને તો ઘોડી પાછી વારીને જે એડી અડાડી વહેલું આવે કારિયાણી. ભગવાન તો કારિયાણી ભેગા થઈ ગયા. પેલા બધા પટેલિયાઓ વિચાર કરવા માંડ્યા કે એટલે આપણે મહારાજનું સ્વાગત કરવા દોડ્યા અને ભગવાન તો ભાગી ગયા. પછી મહારાજને કારિયાણી મળ્યા ત્યારે ભગવાનને કહે છે મહારાજ, અમે તો તમારું સ્વાગત કરવા દોડતા હતા ને તમે કેમ પાછા વળીને ભાગી ગયા? ભગવાન કે ભલા માણા, આમ કઈ દંતાળી લઈને સ્વાગત કરવા અવાય? આ તમે દંતાળી લઈને ઊંચી કરીને આવતા હતા. મને તો એમ થયું કે એક ફેરવીને જો માથામાં મારશે ખોપડી ફાડી નાખશે, એટલે હું તો જાન બચાવવા ભગવાન કે ભાગ્યો છું. તો એમ સ્વાગત કરાય?
નહીં પણ ઊભા થઈ અને પ્રેમથી હાથ જોડી નમસ્કાર કરી અને પધારો પધારો એમ કરી અને ઘરમાં લઈ જવાના. ફૂલડા હોય તો ફૂલડા વેરતા વેરતા ગુરુ રાજા તપસ્વી વિદ્વાન આવે ત્યારે એમનું સ્વાગત કરવું. નહીતર એમ જ વચનોથી આ 6 વ્યક્તિઓનું સ્વાગત કરી અને પોતાના ઘરમાં લઈ જઈ આસન ઉપર બેસાડવું. કહેતા પલંગ હોય તો પલંગ, સોફા સેટ હોય તો સોફા સેટ ઉપર બેસાડવા, આસન આપવું. અને ત્યાર પછી એને હાથ પગ ધોવડાવવા હોય, જો દૂરથી ચાલીને આવ્યા હોય હાથ પગ ધોવડાવવા હોય તો એ વ્યવસ્થા કરીએ. નહીતર જો ગાડીમાં જ આવ્યા હોય અને તો સીધા આપણે પાણીનો ગ્લાસ પહેલાં પહોંચાડીએ, નાસ્તા પાણીનો પ્રબંધ કરીએ અને હાથ જોડીને પૂછીએ ત્યાર પછી કે હું શું આપની સેવા કરું, આપના પધારવાનું શું પ્રયોજન છે, અથવા તો આપના આગમનનું કારણ હું જાણી શકું. એવી રીતે મધુરે વચને આપણે એમને કહેવું. પણ આ લાઠીદળના ભક્તોએ ભૂલ કરી. એમ હાથમાં સાધન હોય તે ઊંચા કરીને ક્યારેય દોડવું નહીં, નહીતર સ્વાગતને બદલે ધોકાવાળી કરવા આવે છે એવું લાગે છે. એટલે ભગવાન કહે છે એમાં વિવેક રાખવો. ઘણા બોલવાના બહુ પાકા હોય પણ ખવડાવવામાં કંજૂસ હોય. તો મહેમાન આવે એટલે આવો બેસો, ઊભા થાય ને આવજો એમ કરવું નહીં, પણ આવે એટલે પાણી પાવું, નાસ્તા પાણી કે જમવાની વ્યવસ્થા કરવી, પણ કોરે કોરા એમને એમ કાઢી મૂકવા નહીં. ઘણા તો મહેમાન બજારમાં મળી જાય ને તરત એમ કે બસ હાલ્યા, રોકાવું નથી. પેલો બિચારો વિચાર કરતો હોય કે મારે તો આના ઘરે રહેવાનો વિચાર હતો ને આ તો કહે છે કે બસ હાલ્યા, રોકાવું નથી. બસ સ્ટેન્ડે બેઠા હોય ને તો